हेलो गाइस, वेलकम बैक टू माय चैनल अंजलि व्लॉगर। કેમ છો તમે? આઈ હોપ તમે સારા હશો. હું પણ સારી છું. એન્ડ અમે આવ્યા છે ગાંધીનગર ફરવા. ગાંધીનગર એક ગાર્ડન છે. ગાંધીનગરમાં તો એકચ્યુઅલી બહુ જ એવી કંઈ ગાર્ડનો છે ને, કેટલી એવી ગાર્ડનો છે કે આમ સેમ જ લાગે. અને અંદરથી જે બી રમકડાના છોકરાઓને રમવા માટે જે વસ્તુ છે ને એ બધું સરખી જ હોય છે. સો અમે સેક્ટર 18 કે એવું કંઈક છે આઈ થિંક ગાર્ડનનું નામ, મને પ્રોપર યાદ નથી સાચું કહું તો. સો છોકરા એટલે કે પહેલાં તો અમે 2-3 મારી નાની છોકરી અને હું મારા હસબન્ડ અમે 2 જણ આવ્યા હતા. આઈ થિંક વર્ષ પહેલાંની વાત કરું તો. અને અત્યારે બધાને લઈને આવ્યા છે. 3 છોકરીઓને બી લઈને આવીને અમે પણ બંને જણ આવ્યા છે. સો સ્પેશિયલી આજે ટ્રેન છે ને, ટ્રેનમાં બેસવા માટે મારી નાની છોકરીની જીદ હતી. એક દિવસ મારા મોઢામાંથી ભૂલથી નીકળી ગઈ કે પેલી ટ્રેનની કેવી મજા આવી હતી. આપણે ગયા હતા ત્યારે ગેલેરીમાં ફોટો પાડી હતી કે ના ભાઈ મારે જવું જ છે, હવે જવું જ છે. એટલે પછી એને લઈને ગયા અમે, એ બધાને લઈને ગયા ત્યાં. મગ ચાલો ફરવા જઈએ. તો અત્યારે વરસાદનું સિઝન છે અને હતી સન્ડે, કંઈ વાંધો નહીં, ચલો આપણે ઓટા મારી આવીએ ત્યાં. બટ જતાં જતાં અંધારું થઈ ગયું. લાઈક 7 અમે 5:30-6 વાગે તો નીકળ્યા હતા, પણ ગાંધીનગર એટલે ટ્રાફિક થોડું મળી ગયું ને જતાં જતાં લેટ થઈ ગયું. સો ટ્રેનમાં બેસવા તો મળ્યું પણ કશું દેખાતું નથી, બધું અંધારું. લાઈક અમુક વસ્તુ દેખાય, ગાર્ડન ને એવું થોડી દેખાતું હતું કે જ્યાં લાઇટ હતું ત્યાં. પણ એ એવી રાઉન્ડ છે ને, આઈ થિંક 1 કિલોમીટરનું રાઉન્ડ છે ટ્રેનની. બટ કેવી રીતે છે કે તમને દિવસે તમે જાઓ ને તો તમને વધારે મજા આવે, રાત્રે જાઓ તો વધારે મજા ન આવે. એન્ડ ત્યાં બધું જ મીન્સ કે બધું એ રાઉન્ડમાં તમને બતાવે તે ગાર્ડન, ખાવાનું છે, A to Z ટર્નલ બધું જ અંદર રહી જાય એવી રીતે છે. સો એટલું મજા આવી. મીન્સ કે મેં તો બીજી વાર બેઠી હતી. મારી છોકરીઓ ફર્સ્ટ ટાઈમ બેઠી હતી, નાની છોકરી બીજી વાર બેઠી હતી. એ તો મજા આવી તો કે હા. સો ટર્નલમાં જેવી ઘૂસી ને ટ્રેન એવી, એટલે પછી બધા બૂમો પાડવા લાગ્યા ને, તમે સાંભળો યાર. પછી ત્યાં બધું અંધારું એટલે કશું દેખાય જ ના. પછી હવે સામે છોકરાઓના હિંચકા ને એવું બધું દેખાય તેવું માને. તમે જપવા દે કે ભીનું છે બધું, વરસાદ છે ને, તમને ખબર છે સન્ડે કેટલું કાલે વરસાદ રહ્યું. છતાં એ લોકો કે ના કે મને બેસવું જ છે. તો પેલા ભાઈ ક્લીન કરી નાખ્યું. અને બહુ ઓછી ભીડ હતી, મીડિયમ, કે વરસાદના સિઝનના લીધે કોઈ આવ્યું નતું એટલું બધું, માપની પબ્લિક હતી. તે પછી મેં કીધું કંઈ નહીં, તમે લોકો બેસી જાઓ. આ તો બેસી ગયા. એના પછી આવી મોટી છોકરીને એને કે મારે બી બેસવું છે. મેં કહું ગોડ, ઘણી વાર કેવું થાય છે કે એ બેસે એટલે મારે એના સેફટી માટે મારે બેસવું પડે. મને આ બધું જરાય નહીં થતી, મને બહુ જ ચક્કર આવે સિરિયસલી. અને એને એવી બેસો ને કે લિટરલી આમ આખું ફેરવીને નહીં, 2-3 સીધું 2-3 ઊંડી વાર ફેરવે. મને એવાનાથી બહુ જ ચક્કર આવે. અને મારી મોટી છોકરીને એવી જ રાઈડ ગમે છે. છેલ્લે મારે છે ને ગયા વર્ષે બી મારે એની જોડે વસ્ત્રાપુર ગઈ હતી ને, તો મારે એની જોડે એના સેફટી માટે બેસવું પડ્યું હતું. અને અહીંયા બી કારણ કે નાની છોકરી છે, ભલે આમ થોડી મોટી પણ આમ તો નાની નહીં યાર, બેસે એટલે કદાચ હાથ બધ છૂટી જાય તો પડે તો આપણાનો જે થાય. એટલે મેં કીધું કંઈ નહીં, તારા માટે હું બેસું છું. મને એના માટે મને એટલું ડર લાગતું હતું ને, પણ શું કરું, કહો છોકરી માટે તો બેસવું જ પડશે. તો છેલ્લે મારે એના માટે આ રાઈડ મને જરાય નહીં ગમતી. મને ચક્કર આવે, મને વોમિટિંગ પણ થવા લાગે. બટ કંટ્રોલ કરીને એક જ જગ્યાએ ફોકસ કરીને છેલ્લે મારે બેસવું પડ્યું. બેસીને પછી મેં કીધું હવે તારે ક્યાંક બેસવું છે તો તું એકલી બેસી, મારે નથી બેસવું. પછી કે કંઈક નાસ્તો, નાસ્તા જેવું કંઈ છે જ નહીં, તમે જો બધું જ બંધ છે. કે અમે આટલા ફરતા તો રાત્રે સમથિંગ કેટલા વાગી ગયા હતા, 8:30-9 થઈ ગયા હતા. પછી છેલ્લે લાસ્ટ છોકરીઓ 2 કે નાની કે અમને જમ્પિંગ કરવી છે, ટ્રેમ્પલિંગમાં બેસવું છે, રમવું છે. મેં કે યાર હવે ચલો ને, આપણે અમારા ઘરની બાજુમાં જ હોય છે આ ટ્રેમ્પલિંગ. 10-10 રૂપિયામાં અડધો કલાક. સાચી વાત કહું તો અહીંયા આટલા એક ખાલી આઈ થિંક 5 યા 7 મિનિટનું કંઈક 30 રૂપિયા હતું પર પર્સન, એવી રીતે બોલો. જેમ બી આ છોકરાઓનું મન તો રાખવું. પછી એ લોકોને રમાડ્યા પછી અમે કીધું કે હવે જઈએ ઘરે. અમે ઘરે આવી ગયા.